ગરબાડામાં નવીન મંજૂર થયેલ બસ સ્ટેન્ડની જમીન પરના કાંટાવાળા ઝાડ કાપી વહેલી તકે રસ્તો બનાવી કામગીરી શરૂ કરવા ધારાસભ્યની અધિકારીને ટકોર. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે બસ સ્ટેન્ડ સ્થળની મુલાકાત લેવા માટે DRDA નિયામકનો ઉધડો લીધો. ગરબાડા તાલુકામાં બસ સ્ટેન્ડ મંજૂર થયાને ઘણો સમય વીતવા આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા હાલ સુધી બસ સ્ટેન્ડ માટે ફાળવેલ જમીન પરના કાંટાળા ઝાડ કાપી સાફ સફાઈ કરી કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ત્યારે અનેકવાર અધિકારીઓ બસ સ્ટેન્ડના સ્થળે મુલાકાત લઈ જતા રહેતા હોય છે, પરંતુ આજ દિન સુધીમાં પણ આ જમીન પર કોઈપણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં ન આવતા આજ રોજ દાહોદ જિલ્લા DRDAના નિયામક દ્વારા આ બસ સ્ટેન્ડની જમીનની મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે ગરબાડા 133 મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા તંત્રના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી ના કરતા DRDA નિયામક અધિકારીનો ઉધડો લીધો હતો અને 1 થી 2 દિવસમાં આ જમીન પરના ઝાડ કાપી સાફ સફાઈ કરી વાહનો અવરજવર થાય તો બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલુ કરી શકાય તે માટે રસ્તો બનાવવા ચેતવણી આપી હતી, જેથી કરી બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી ઝડપથી કરી શકાય અને લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર થાય, તેમને વધુ અગવડ ન પડે તે માટે અધિકારીઓને વહેલી તકે કામગીરી શરૂ કરવા માટે ટકોર કરી હતી. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.